બોલો ભારત માતા કી, ભારત માતા કી। હવે બાળકો આ જે લખ્યું છે કે વૈશ્વિક આબોહવા પરિવર્તન, બરાબર, આ એક જનજાગૃતિ રથ છે। શું છે? જનજાગૃતિ રથ તમે જોયા હશે ઘણા બધા, પેલી રોડ સેફટી ના ને તમને લઈ ગયા હશે ને, મુલાકાતમાં જોયા હશે ને બધા, પણ આ આબોહવા પરિવર્તન નો જનજાગૃતિ રથ તમે પહેલી વાર જોયો હશે, બરાબર? જોયો છે પેલા આવો? પહેલા તમારે સમજવું પડશે કે આબોહવા પરિવર્તન એટલે શું, બરાબર? તમારે હજુ ભણવામાં આવ્યું નહીં હોય, તમે 5મા ધોરણ સુધી જ છો ને તમે, એટલે આબોહવા પરિવર્તન એટલે તમારી જે છેલ્લા 30-40 વર્ષની જે આબોહવા હોય, આબોહવા આપણે હવા પાણી કહીએ ને, આપણે શ્વાસ લઈએ ને એને આબોહવા કહે। આબોહવા જે હોય 30-40 વર્ષની, અને એ આબોહવા, સ્થિર આબોહવા, સરેરાશ આબોહવામાં પરિવર્તન આવે એને આબોહવા પરિવર્તન કહેવાય। શું કહેવાય? માણસ છે ને આજકાલ બહુ મોટો ગ્રાહક થઈ ગયો છે, પોતાની જરૂરિયાતો સંતોષવામાં અને સુખાકારીમાં એટલો મગ્ન થઈ ગયો છે કે આપણી રોજબરોજની જે ચીજ વસ્તુ આપણે વાપરીએ છીએ અને એમાંથી જે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે, શેનું ઉત્સર્જન થાય છે? બરાબર, કાર્બન ડાયોક્સાઇડ એટલે ગરમી। આપણે કોઈ પણ વાહનમાં, આપણે દાખલા તરીકે બાઇક, સ્કૂટરમાં આપણે પેટ્રોલ નાખીએ, બરાબર, અને પેટ્રોલ ભરી અને જે ધુમાડા સ્વરૂપે બહાર નીકળે એને શું કહેવાય? કાર્બન ડાયોક્સાઇડ। હા, બહુ હોશિયાર છોકરા છો। કોણ બોલ્યું કાર્બન ડાયોક્સાઇડ? હા, બીજું 2-3 જણ બોલ્યા, હાથ ઊંચો કરો। કોણ બોલ્યા કાર્બન ડાયોક્સાઇડ? કોણ બોલ્યું? હાથ ઊંચો કરો। 3-4 જણ બોલ્યા તમે બધાને ગિફ્ટ આપી દેજો હો ભાઈ। આ બોલ્યા એ 4 જણને તમારા માટે, હોશિયાર છોકરાઓ માટે ગિફ્ટ બી રાખીએ છીએ આપણે। કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળે આપણા, કાર્બન ડાયોક્સાઇડ એટલે ગરમી, બરાબર, એ ગરમી જ ઉત્પન્ન કરે અને એ વાતાવરણમાં દિવસે દિવસે વધારો થાય અને વધારે પડતી ગરમી પૃથ્વી પર જે થાય એને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ। શું કહેવાય? હા, અને એ ગ્લોબલ વોર્મિંગને લીધે થાય છે આ આબોહવા પરિવર્તન। શું થાય છે? અને આબોહવા પરિવર્તનને ઇંગ્લિશમાં કહીએ છીએ ક્લાઇમેટ ચેન્જ, બરાબર ને? સરસ જવાબ આલે છો બેન તમારા છોકરા, ખરેખર બહુ હોશિયાર। આફત બનીને આખા વિશ્વમાં વરસી રહી છે આ ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિ, બરાબર? આપણે આ દિવાળી વખતે કમોસમી વરસાદ થયો આપણે ત્યાં, ખબર છે ને? અઠવાડિયું સલીમ કમોસમી વરસાદ પેલા આવે માવઠું, પણ કેટલું આવે? કલાક 2 કલાક અથવા તો 1 દિવસ પૂરતું આવે અને પછી જતું રહે। પણ આ વખત તો અઠવાડિયું 10 દિવસ જેવું ચાલ્યું કમોસમી વરસાદ, અને એમાં આપણે ઘણા બધા ખેડૂતોને આપણે નુકસાન થયું અને બહુ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો ને। અને એવી જ પરિસ્થિતિ અત્યારે હાલ આખા વિશ્વમાં છે આ ક્લાઇમેટ ચેન્જના કારણે, બરાબર? આ શ્રીલંકામાં હમણાં પૂર આવ્યું, અમેરિકામાં બી એટલું બધું પૂર છે, એટલી બધી તબાહી છે આખા વિશ્વમાં। એ શેની લીધે થાય છે? આ ક્લાઇમેટ ચેન્જને લીધે થાય છે, બરાબર? અને એ થાય છે કેમ? આપણે મેં કહ્યું ને કે આપણે જીવન જરૂરિયાતની રોજિંદી જે ચીજ વસ્તુઓ વાપરવામાં આપણે ધ્યાન નથી રાખતા, કે આપણે કેટલું કાર્બન ડાયોક્સાઇડ આપણે પૃથ્વી પર ઠાલવીએ છીએ, બરાબર? એને લીધે ગરમી, વધારે પડતી ઉષ્મા નું સર્જન થાય છે, અને એ ઉષ્મા દરિયામાં વધારે પડતી છે ને, આ પૃથ્વી પરથી જે વાતાવરણમાંથી જે ગરમી હોય ને એ દરિયો શોષે, દરિયો વધારે પડતી ઉષ્મા શોષી લે એટલે પેલું ચક્રવાત આવે, એમાં ચક્રવાતના સ્વરૂપમાં પાછું આપણા પર વાવાઝોડું ત્રાટકે ને। એટલે આ જે પર્યાવરણમાં ફેરફારો ઘણા બધા થઈ રહ્યા છે એ ક્લાઇમેટ ચેન્જને કારણે થઈ રહ્યા છે, અને આપણે વધુમાં વધુ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણા હાથે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ના થાય। અને દાખલા તરીકે આપણે તો, તમારે શું કરવાનું છે? તમારે વીજળી પર ધ્યાન આપવાનું છે, તમારે વધારેમાં વધારે વીજળી બચાવવાની છે। કેમ? જે વીજળી બને એમાં જે વપરાય આપણે સ્ત્રોત, જે કોલસો છે ને બધા જે ફ્યુલ વપરાય, એનાથી બી કાર્બન ડાયોક્સાઇડ
પેદા થાય. બરાબર? તો આપણે જેટલી ઓછી વીજળી વાપરીએ જરૂરિયાત પૂરતી અને વધારેમાં વધારે વીજળી બચાવીએ તો આપણા પહેલાં તો આપણો ખિસ્સા પર ફાયદો થાય, એનો આપણું લાઇટ બિલ ઘરનું ઓછું આવે અને સાથે પર્યાવરણને ફાયદો થાય. વધારેમાં વધારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ, જાહેર પરિવહન બસનો ઉપયોગ કરીએ, એનાથી બી પર્યાવરણને ફાયદો થાય. કેમ કે આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જઈએ એટલે એક જ ફ્યુલમાં આપણે ગમે ત્યાં પહોંચી જઈએ આપણા જવાના સ્થળે. બરાબર? એટલે આવી નાની નાની બાબતો ધ્યાન રાખવાની છે તમારે. અને આ ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિમાં તમારે એટલું યોગદાન આપવાનું છે કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન તમારે હાથે બિનજરૂરી ના થાય એનું ધ્યાન રાખવાનું છે. બરાબર? અને વધુમાં વધુ કાર્બન ડાયોક્સાઇડ વૃક્ષો શોષતા હોવાથી વધારેમાં વધારે વૃક્ષો વાવી અને તેનું જતન કરીએ.